ગુડ મોર્નિંગ સ્કૂલ ઓફ ડિવોશન પાટડી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુનિટ 6 આઈ લવ યુ ટીચર. આજે આપણે પાર્ટ 3 જોઈશું. અત્યાર સુધી જોયું કે એમને કેવી રીતે સંઘર્ષ કરી અને શિક્ષણ મેળવે છે, અને એક સમય એવો પણ આવે છે કે એમને પ્રેસિડેન્ટ વ્હાઇટ હાઉસમાં રહેલા રાષ્ટ્રપતિ જે છે ક્લીવલેન્ડ એ એમને આમંત્રણ આપે છે અને મળે પણ છે, અને એવો પરકિન્સ ઇન્સ્ટિટ્યુશન છે એમાં અભ્યાસ અર્થે જાય છે. અને આગળ જોઈએ, ઇન 1986 1896 I moved on to the Cambridge School for Young Ladies in Massachusetts. તો તેઓ કેમ્બ્રિજ સ્કૂલ જે છે ફોર યંગ લેડી, યુવાન સ્ત્રીઓ માટેની, ઇન મેસેચ્યુટ્સ એટલે કે મેસેચ્યુટ્સમાં જે છે ત્યાં તેઓ કેમ્બ્રિજ સ્કૂલ જે છે કેમ્બ્રિજ યુનિવર્સિટીની, ત્યાં તેઓ ભણવા જાય છે. ધીસ વોઝ રિયલી અ ગ્રેટ અચીવમેન્ટ ફોર અ લેડી like me who was a blind, deaf and could barely produce a sounds for communications. તો પોતાના જ માટે કહે છે કે ધીસ વોઝ અ રિયલી અ ગ્રેટ એટલે ખૂબ જ, અચીવમેન્ટ એટલે સિદ્ધિ, એક ખૂબ મોટી સિદ્ધિ કહેવાય. ફોર અ લેડી એક એ સ્ત્રી માટે, લાઈક મી મારા જેવી સ્ત્રી માટે આ એક ખૂબ જ મોટી સિદ્ધિ કહેવાય. હુ વોઝ અ બ્લાઇન્ડ એવો અંધ હતા, ડીફ બહેરા હતા, એન્ડ કુડ બેરલી પ્રોડ્યુસ અ સાઉન્ડ ફોર કોમ્યુનિકેશન. બેરલી એટલે ભાગ્યે જ, પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું, સાઉન્ડ એટલે અવાજ, ફોર કોમ્યુનિકેશન અને ભાગ્યે જ તેઓ વાતચીત જે છે એના માટે તેઓ અવાજ કાઢી શકે એવું બનતું હતું. આઈ બિગેન ટુ રાઇટ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ. મેં પોએમ્સ, કવિતાઓ અને વાર્તાઓ જે છે એ લખવાનું શરૂ કરી દીધું હતું. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન આઈ લોસ્ટ માય ફાધર. શોર્ટલી એટલે ખૂબ જ ટૂંકા ગાળામાં, બિફોર માય એક્ઝામિનેશન મારી પરીક્ષાના પહેલાં જ આઈ લોસ્ટ માય ફાધર, તેઓ પોતાના ફાધર જે છે એ ગુમાવે છે. ઓલ્ધો ઇમોશનલી ડિસ્ટર્બ્ડ આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન્સ. આઈ લોસ્ટ માય ફાધર, એમના પિતા ગુમાવ્યા, અલ્ધો છતાં પણ, ઇમોશનલી ડિસ્ટર્બ્સ તેઓ ખૂબ જ, ડિસ્ટર્બ એટલે કે માનસિક રીતે, લાગણીવશ તેઓ ખૂબ જ મુશ્કેલમાં હોવા છતાં, આઈ ડીડ બેસ્ટ ધ એક્ઝામિનેશન અને છતાં પણ તેઓએ પરીક્ષામાં ખૂબ સારું પ્રદર્શન કર્યું. માય ટીચર કુડ નોટ અકોમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન હોલ. એમના શિક્ષિકા જે છે એ મિસ સુલેવાન જે છે એ કુડ નોટ અકોમ્પની એટલે સાથ આપો, મી ટુ ધ એક્ઝામિનેશન હોલ. એક્ઝામિનેશન હોલ એટલે પરીક્ષા ખંડ જે છે ત્યાં સુધી તેઓ તેમનો સાથ આપી શકતા નથી. There teacher spelled out the questions in my hand and I type out the answers. તો કહે છે કે there પહેલાં ટીચર સ્પેડ આઉટ ક્વેશ્ચન્સ ઇન માય હેન્ડ. જે અહીં શિક્ષિકા જે છે એ પોતાના હાથ જે છે, એટલે કે અહીં હેલન કેલરના હાથ જે છે એમાં સ્પેડ આઉટ ધ ક્વેશ્ચન્સ પ્રશ્ન જે છે લખે છે, ઇન માય હેન્ડ આઈ ટાઈપ આઉટ ધ આન્સર અને તેઓ જવાબ જે છે એને ટાઈપ કરે છે. When the result was declared, I was so full of joy to hear that I had passed all the subjects. So when the result was clear, જ્યારે પરિણામ જે છે જાહેર થાય છે ત્યારે, I was full of joy તો તેઓ ખૂબ જ આનંદમાં હતા. To hear એટલે સાંભળીને, that I had passed all the subjects એમને બધા જ વિષયો પાસ કર્યા છે એ સાંભળીને તેઓ ખૂબ જ ખુશ હતા. આઈ રિમેમ્બર ધેટ ડે ધ રેડક્લિફ કોલેજ ઇન 19,000. તો આઈ રિમેમ્બર એમને યાદ છે કે એટ માય ફર્સ્ટ ડે
એમનો સૌ પ્રથમ દિવસ છે ધ રેડક્લિફ કોલેજ ઇન 19,000. તો 1900ની સાલમાં તેઓને યાદ છે કે રેડક્લિફ કોલેજ જે છે એમાં આઈ ન્યૂ ધેર વેર ચેલેન્જીસ ઇન માય વે બટ આઈ વોઝ eager to overcome. તો કહે છે કે આઈ ન્યૂ, એઓ જાણતા હતા, ધેર વેર ચેલેન્જીસ ઇન માય વે, મારે ઘણા બધા પડકારો, ચેલેન્જીસ એટલે પડકારો છે જીવનમાં આવશે, બટ આઈ વોઝ ઈગર ટુ, પરંતુ તેઓ હંમેશને માટે ઈગર તો આતુર હોવું, ટુ ઓવરકમ, ઓવરકમ એટલે વિજય મેળવવો, ઓવરકમ એટલે વિજય મેળવવો, ટુ ઓવરકમ, આઈ વોઝ ઈગર ટુ ઓવરકમ ધેમ, ઓવરકમ એટલે વિજય મેળવો, તો તેઓ આમાંથી વિજય મેળવવા માટે ખૂબ જ આતુર હતા. The professor looked far away as if they were speaking through a telephone. The professors, તો જે પ્રોફેસરો હતા ત્યાંના અધ્યાપકો જે છે, looked far away, એવો ખૂબ જ દૂર દેખાતા, દૂર લાગતા એમ, બરાબર, as if they were speaking through a telephone. as if એટલે જાણી, જો તમે અહીં પણ જોઈ શકો છો કે as if જે વપરાયું છે એની સાથે કરતા દે છે અને વેર આવ્યું, તો અહીં as if as though કોઈ પણ વપરાય ત્યારે કરતા કોઈ પણ હોય એની સાથે તમારે વેર જ વાપરવાનું થશે. તો અહીં વાક્ય કેવું છે, ધ પ્રોફેસર્સ લુકડ ફાર અવે, તો જે પ્રોફેસર છે ખૂબ દૂર લાગતા, as if they were speaking through a telephone, એવું લાગતું કે જાણે કે તેઓ ટેલિફોનમાંથી બોલી રહ્યા હોય. The lecture were sped into my palms as rapidly as possible. The lectures were sped, તો જે લેક્ચર જે છે લખવામાં આવતા, sped into my palms, palms એટલે હથેળી જે છે એમાં લખવામાં આવતા, as rapidly, ખૂબ જ ઝડપીથી, as possible, જેટલું શક્ય હોય એટલી ઝડપથી, એમનો હાથ જે છે એટલે કે હથેળી જે છે એના ઉપર સ્પેલ્ડ એટલે કે લખવું, અહીં સ્પેલિંગ લખવામાં આવતા. I would note down whatever I remember when I went back home. તો કહે છે કે જે હાથ ઉપર લખવામાં આવતા કોઈ બીજા દ્વારા, એમની હથેળી જે છે એના ઉપર લખવામાં આવતા, ત્યારે તેઓ જે છે કહે છે આઈ વુડ નોટ ડાઉન નોંધ કરી, વોટ એવર આઈ રિમેમ્બર, મને જેટલું પણ યાદ રહેતું, વેન આઈ વેન્ટ હોમ, જ્યારે તેઓ ઘરે પરત ફરતા ત્યારે તેઓને જેટલું યાદ હોય તેટલું તેઓ નોટબુક જે છે એમાં લખાણ લખી લેતા હતા. હિયર આઈ બિગિન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ, તો હિયર તો અહીં આઈ બિગિન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ, મેં મારા જીવન વિશે લખવાનું શરૂ કર્યું. તમે જોઈ શકો છો અહીં જીવન જે છે એ કેટલું મુશ્કેલ છે, એમને જોઈ નહોતા શકતા, સાંભળી નહોતા શકતા, બોલી નહોતા શકતા, એટલે કે જીવનની સૌથી મોટી જે સમસ્યાઓ જે છે એ શરૂ થઈ હતી. એટલે અહીં જ્યારે એમને પોતાના જીવન વિશે લખવાનું શરૂ કરે છે, આઈ રોટ ધ સ્ટોરી બોથ ઇન બ્રેઇલ એન્ડ ઓન અ નોર્મલ ટાઈપરાઇટર. તેઓ બંને પ્રકારના, જે રીતે બ્રેઇલ લિપિ લખાણ જે છે એમ બ્રેઇલ લિપિ જે છે એના ટાઈપરાઇટર પણ અલગ આવે છે. તો જ્યારે પોતાના જીવન વિશેનું જીવન વૃત્તાંત લખવાનું શરૂ કરે છે, આઈ રોટ ધ સ્ટોરી, બંને એમને સ્ટોરી વાર્તા લખવાનું શરૂ કરે છે અને કહે છે કે ધ સ્ટોરી ઇન અ બ્રેઇલ, તેઓ બંને લખી શકતા, એન્ડ અ નોર્મલ ટાઈપરાઇટર, તેઓ બ્રેઇલ ટાઈપરાઇટર છે એમાં અને નોર્મલ સામાન્ય ટાઈપરાઇટર છે બંનેમાં સારી રીતે લખી શકતા હતા, એટલે કે એમને કોઈ અડચણ ઊભી થતી નથી. The story of my life was edited by John Macy. The story of my life, એમના જીવનની જે સ્ટોરી વાત જે છે, was edited એટલે ઉમેરો કરવામાં આવે છે, બરાબર, બાય જોન મેસી જે છે એમના દ્વારા આમાં સુધારા વધારા એટલે કે ઉમેરો કરવામાં આવેલો છે.
The Story of My Life was edited by John Michie, and the writing was published in magazine in 1993, and I was paid for it. તો કહે છે કે ધ રાઇટિંગ વોઝ પબ્લિશ, એમનું જે લખાણ જે છે એ પબ્લિશ થાય છે ઇન મેગેઝિન જે છે એમાં ઇન 1903 એટલે કે 1993માં એમનું જે મેગેઝિન છે એમાં એમની સ્ટોરી જે છે એ પબ્લિશ થાય છે. એન્ડ આઈ વોઝ પેઇડ ફોર ઇટ. પેઇડ એટલે ચૂકવણું કરવું. અને એમને જે આ લખ્યું હતું એના માટે એમને 1903ની સાલમાં આઈ વોઝ પેઇડ ફોર ઇટ અને એમને ખૂબ બધું જે ચૂકવણું છે કરવામાં આવ્યું. વી ધ બ્લાઇન્ડ આર એઝ indebted to Louis Braille as mankind is to Gutenberg. તો અહીં કહે છે વી ધ બ્લાઇન્ડ એટલે આખી જાતિ, અમારી જે આખી અંધ લોકોની જાતિ જે છે તેમને, આખા અંધ જાતિ જેટલા પણ આંધળા હોય તેમને આપણે વી આર એઝ ઇન્ડેબિટેડ એટલે ખૂબ જ એમનું માન આપવું જોઈએ, એમનો આભાર માનવો જોઈએ ટુ લુઈસ બ્રેઇલી, જે બ્રેઇલ લિપિ અંધ લોકો લખી શકે કે વાંચી શકે જે છે એવી કોઈ ભાષા જે શોધનાર છે તો એ લુઈસ બ્રેઇલી છે. એટલે અહીં એમણે કહે છે કે આપણે કોઈ પણ જે છીએ એ લ્યુઇસ બ્રેઇલી જે છે એના ખૂબ આશીર્વાદ જે છે એ કહીએ લ્યુઇસ બ્રેઇલીના. એઝ અ મેનકાઇન્ડ ટુ ગ્યુટનબર્ગ, જે રીતે માણસ જાત જે છે એ ગ્યુટનબર્ગની આભારી છે એ રીતે લ્યુઇસ બ્રેઇલ જે છે એ અંધ લોકો એમને આભારી છે. તો અહીં ગ્યુટનબર્ગ માણસ જાત માટે કહી શકાય અને લ્યુઇસ બ્રેઇલ જે છે એ બ્રેઇલ લિપિ માટે કહી શકાય.